રાજકોટ લોહાનગર વિસ્તારમાં એક કોલેરાનું જે કહેવાય ને બાળક સંક્રમિત થયું છે એનું સેમ્પલ લેવામાં આવ્યું હતું। ડૉક્ટર જયેશ વાકાણી મારી સાથે જોડાઈ ગયા છે, આરોગ્ય અધિકારી। શું કહેશો સાહેબ, આજે ખાસ કરીને જ્યારે આ બાળક સંક્રમિત થયું છે સેમ્પલ લેવામાં આવ્યું હતું, ત્યારબાદ અત્યારે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે, આપ અત્યારે ઘટના સ્થળ પર જી આ સર્વેલન્સની કામગીરી લોહાનગર વિસ્તારમાં છે। શંકાસ્પદ કેસ આવ્યો એટલે કે 26 તારીખથી જ આપણે ચાલુ છે। ટોટલ 5 ટીમ છે, એ તરક ઘરો છે એ સર્વેલન્સ અંતર્ગત રહી છે। અંદાજિત લોહાનગરની 10 શેરીઓ અને 1500 જેટલી વસ્તી છે આપણે હાલ સર્વેલન્સ હેઠળ છે। તમામ ઘરે જઈને લોકોને ક્લોરીન ટેબ્લેટ વિતરણ કરવું, પાણીમાં રેસિડ્યુઅલ ક્લોરીનની માત્રા છે એ તપાસવી, આ ઉપરાંત કોઈ શંકાસ્પદ કેસ જણાય તો ORSનું વિતરણ એટલે ORS અને ઝીંક ટેબ્લેટનું વિતરણ કરવું વગેરે કામગીરી છે કરવામાં આવી રહી છે। આ ઉપરાંત લોકોને સ્વચ્છતા બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે અને પાણીનું કન્ટામિનેશન એટલે કે પાણી કઈ રીતે ખરાબ તથા દૂષિત થઈ શકે એ બાબતે પણ માહિતગાર કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને લોકોને ખુલ્લામાં શૌચ પ્રક્રિયા ન કરવી અને શૌચ પ્રક્રિયા પછી હાથ ધોવા અને જમ્યા પહેલાં પણ હાથ ધોઈને જ જમવું સાબુથી, એ માટે લોકોને માહિતગાર કરવામાં આવે। વાકાણી સાહેબ, બાળક સંક્રમિત થયું એની ઉંમર કેટલી હતી અને ક્યારે ખબર પડી? જે બાળક જે છે એ સંક્રમિત થયું એની ઉંમર છે 2.5 વર્ષની હતી। અમારી ટીમ દ્વારા જ્યારે સર્વેલન્સની કામગીરી ચાલુ કરવામાં આવી ત્યારે જ આપણે 7 જેટલા શંકાસ્પદ ડાયરિયા એટલે કે ઝાડા ઉલટીના કેસ આપણને મળેલા હતા। એ પૈકી 7 સેમ્પલ છે એ લેવામાં આવ્યા હતા। તાત્કાલિક એ લોકોને દવા પણ અમારી દ્વારા ટીમ દ્વારા આપવામાં આવી હતી અને એ કારણે બાળકને હાલ જે છે એકદમ તંદુરસ્ત છે, પરંતુ એનું સ્ટૂલનું જે સેમ્પલ લીધું હતું એ સ્ટૂલનું સેમ્પલ કોલેરા માટે પોઝિટિવ આવેલું હતું। અત્યારે કઈ રીતની ચેકિંગમાં આપની પાસે માહિતી આવી અને ખાસ કરીને હવે શું પગલાં લેવામાં? જી આગામી હજી 2 વીક સુધી છે આ તમામ વિસ્તાર છે સર્વેલન્સ નીચે રહેશે અને અમારી ટીમ દ્વારા સઘન સર્વેલન્સ રહેશે। આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને વોટર વર્ક શાખા દ્વારા પાણીને સુપર ક્લોરિનેશન કરવાની સૂચના આપવામાં આવી છે અને સ્વચ્છતા બાબતે પણ સોલિડ વેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી છે। રાજકોટમાં કુલ કેટલા કેસો થયા છે? હાલ જે છે એ 2 કેસ છે એ રજીસ્ટર્ડ છે। બિલકુલ, રાજકોટમાં હાલ 2 કેસ આવી ગયા છે અને કોલેરાની કામગીરીને લઈને અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો છે। લોકોને સ્વચ્છતાને લઈને જાગૃત કરવામાં આવી રહ્યા છે અને તંત્ર દ્વારા ખાસ કરીને કોલેરાને અટકાવવા માટેના પ્રયત્નો ખૂબ સારી રીતે કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, રાજકોટ મિરર।